જય હિન્દ મિત્રો. ઘણા બધા ફ્રેન્ડ્સના મેસેજ આવ્યા કે તમે ડોંગરેજી મહારાજ વિશે કંઈક કહો. તો ડોંગરેજી મહારાજ વિશે કંઈક કહેવું હોય તો એક એટલા બધા મોટી શખ્સિયત કે જેણે ભાગવત કથાની અંદર લોકોને ભક્તિ તરફ વાળ્યા, અને જ્યારે ડોંગરેજી મહારાજ ભાગવત કથાનું રસપાન કરાવતા હોય ત્યારે બધા જ લોકો ભક્તિમય થઈ જતા હતા, અને માત્ર ને માત્ર ભગવાન તરફની એમની જે એક અલગ રુચિ, ભાગવત કથા કરવાની એમની એક અલગ શૈલી, એનાથી બધા જ ભક્તો હંમેશા એમને વંદન કરતા. આવા ડોંગરેજી મહારાજની જ્યારે હું તમારી સમક્ષ વાત કરું છું તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર જરૂર કરજો, કારણ કે તમે લોકો સબસ્ક્રાઈબ કરો ને એનાથી અમને મોટિવેશન મળે, અને એનાથી વધારેમાં વધારે સારા સારા વિડીયોઝ અને સારી સારી મહાન વિભૂતિની વાતો તમારા સમક્ષ લઈને આવી શકાય. તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ફ્રી છે, તો સબસ્ક્રાઈબ કરજો. અને હવે આવો વાત કરીએ ડોંગરેજી મહારાજની, કે કેવી રીતે ડોંગરેજી મહારાજ કથા કરતા એની વાત કરીએ. તો શ્રી કૃષ્ણ કથા પરનું એમનું વક્તવ્ય શ્રોતાઓને ઝંકૃત કરી ગયું. કથાકારનું નામ રામચંદ્ર કેશવ ડોંગરે, માતાનું નામ કમલાતાઈ, પિતાનું નામ કેશવ ગણેશ ડોંગરે. અહલ્યાબાઈ હોલકરની પુણ્યનગરી ઇન્દોરમાં ફાગણ સુદ 3 અને 15/1926 રોજ મોસાળમાં જન્મેલા રામચંદ્ર કેશવ ડોંગરેના પિતા સ્વયં એક વેદશાસ્ત્રના પંડિત હતા. પિતા જ પ્રથમ ગુરુ. વેદ, પુરાણ, ન્યાય, તર્ક, દર્શન ઇત્યાદિનો અભ્યાસ તેમણે વારાણસીમાં કર્યો. અમદાવાદના સંન્યાસ આશ્રમમાં અને પૂનામાં સંસ્કૃતનો અભ્યાસ કર્યો. વારાણસીમાં પવિત્ર ગંગા તટે શાસ્ત્રાભ્યાસ દરમિયાન જ મનમાં વૈરાગ્ય પેદા થયો. આમ છતાં માતાના આગ્રહથી શાલિનીબાઈ સાથે એમણે વિવાહ કર્યા. 24 વર્ષના પ્રસન્ન દાંપત્ય બાદ પત્નીએ અલગ નિવાસ કર્યો. વારાણસીમાં જ શ્રી નરસિંહ મહારાજે તેમને શ્રીમદ ભાગવતનું અમૃતપાન કરવાની દીક્ષા અને પ્રેરણા આપી. એ કથાકાર ડોંગરેજી મહારાજના નામે આખા દેશમાં પ્રચલિત થયા, અને આખાએ ભારતભરમાં તેમણે 1100થી વધુ ભાગવત કથાઓ કરી, પરંતુ કથામાંથી પ્રાપ્ત થતું ધન એમણે કદી સ્વીકાર્યું નહીં. જે ભંડોળ આવ્યું તે ગૌશાળા, મહાવિદ્યાલય, હોસ્પિટલ, અન્નક્ષેત્ર, મંદિરોનો જીર્ણોદ્ધાર, અનાથ આશ્રમ અને કુદરતી સંકટો વખતે આફતમાં સંપડાયેલા લોકો માટે વાપર્યું. પૂજ્ય ડોંગરેજી મહારાજ અંતર્મુખી સંત હતા. કથા કરતી વખતે હંમેશા આંખો નીચી જ રાખતા. સ્વયં સાદગીપૂર્ણ જીવન જીવ્યા. કથાઓ આનંદ કે મનોરંજન માટે નથી એમ કહી સૌને સાવધાન કરતા. તેમની કથામાં આત્મબળ, શાસ્ત્ર જ્ઞાન અને અનુભવનો રણકો હતો. તેઓ જે કહે તેનું પહેલાં આચરણ કરતા, પછી જ ઉપદેશ આપતા, અને જિંદગી પર પોતે કોઈનાય ગુરુ થયા નહીં, સદા ઈશ્વરને જ ગુરુ કહેતા. તેમની કથાથી એકત્ર થયેલા ભંડોળમાંથી મંદિરનું નિર્માણ થાય તો પણ પોતાના હાથે મૂર્તિ પ્રતિષ્ઠા થવા દેતા નહીં. મૂર્તિ પ્રતિષ્ઠા પછી નિત્ય દેવ પૂજા ન થાય, ભગવાનને થાળ ન ધરાવાય, મંદિરમાં પૂજારીની વ્યવસ્થા ન થાય તો મૂર્તિ પ્રતિષ્ઠા કરનારને પાપ લાગે, તેમ તેઓ કહેતા. પૂજ્ય ડોંગરેજી મહારાજની જીવનશૈલી સરળ હતી. સદા જપ કરે, મૌન રહે, ખપ પૂરતું જ બોલે. એમના કે એમની કથામાં કોઈ વખાણ કરે તો એમને ગમતું નહીં. તેઓ કહેતા કે સિદ્ધિ પ્રસિદ્ધિ પતન છે. તેઓ કહેતા કે ભગવાને જ વિના કારણે મારી યોગ્યતા કરતાં વધુ માન મને આપ્યું હોય, હવે મને માન સન્માન ફસાવવું નથી એમ કહી તેઓ પોતાનું બહુમાન થવા દેતા જ નહીં. હવે માન સન્માનમાં એમને કોઈ રસ ન હતો. તીર્થયાત્રા વખતે નિયમ પ્રમાણે વ્રત, ઉપવાસ અને દેવપૂજા કરતા. કથાના આગલા દિવસે સ્થળ પર પહોંચી જતા. કથા એ જ પક્ષમાં પૂરી થાય તે રીતે કરતા. કથા માટે એક યજમાન જ તેમને લઈ આવે અને મૂકી આવે તેવી વ્યવસ્થા તે ગોઠવતા. પોતાની સાથે એક જ અનુકૂળ બ્રાહ્મણ રાખતા.
પોતાના નામની કે ફોટાની પ્રસિદ્ધિ થવા દેતા નહીં. પોતાની કથાઓથી એકઠી થયેલી ધનરાશિમાંથી દાન કરવા છતાં પોતાનું નામ ક્યાંય આવવા દેતા નહીં. દાન સખાવત ટ્રસ્ટ એવું કાંઈ માળખું તેમણે ઊભું કર્યું નહીં, યાદી પણ કરી નહીં, અને બધું જ પરમાત્માના હાથમાં સોંપી દીધું એમણે. અને ઈચ્છાઓ ઉઠવા દીધી જ નહીં, સંકલ્પો ક્યાં જ નહીં, અને કોઈ સ્પૃહા પણ રાખી નહીં. દેહ ત્રેહ પત્ની પરિવારની આસક્તિ પણ ન રાખી. કોઈ વિશેષ સ્થળ પસંદ કરી અને ત્યાં જ રહેવું એવું તેમને પસંદ નહોતું. પોતે પૂજાય અને તેનો પ્રચાર થાય એવું એમણે કદીએ ઈચ્છ્યું નહીં. બરોડા શિષ્ય સમુદાય અને કેટલા બધા મોટા શિષ્ય સમુદાયની સાથે પણ સ્વયં પાકી રહ્યા. પોતાની રસોઈ પોતે જ બનાવી લેતા, અને તે પણ ખીચડી કે બીજું સાદું ભોજન, અને ભોજનમાં પણ 2 જ વસ્તુ લેતા. પોતાનું કાર્ય જાતે જ કરી લેતા. તબિયત સારી ન હોય તો પણ કોઈ તેમનું માથું દબાવે કે પગ દબાવે તેવું તે થવા દેતા નહીં. સીવ્યા વગરના 2 વસ્ત્રો, ધોતી, ઉપવસ્ત્ર, ટૂંકા વસ્ત્રો, લંગોટી, આથી વધુ વસ્ત્રો રાખતા નહીં. સંગ્રહથી દૂર રહેતા. વસ્ત્ર જીર્ણ થઈ જાય ત્યાં સુધી તેનો ઉપયોગ કરતા. જીવનભર કથા કરવા કે તીર્થયાત્રા કરતા, ભ્રમણ કરતા રહ્યા, પરંતુ પોતાનું કોઈ કાયમી સરનામું રાખ્યું નહીં. કોઈને સાથે પત્ર વ્યવહાર કર્યો નહીં. પત્ર વાંચનથી પણ દૂર રહ્યા, અને તેઓ જ્યાં પણ કથા કરે ત્યાં તેમની કથાના વિસ્તૃત અહેવાલો સ્થાનિક અખબારોમાં પ્રગટ થતા, પરંતુ સ્વયં અખબાર વાંચનથી દૂર રહ્યા. એકમાત્ર કલ્યાણના અંકો તેઓ વાંચતા અને વ્યક્તિગત વખાણથી દૂર રહ્યા. વખાણવા યોગ્ય તો ભગવાન જ છે તેમ તેઓ કહેતા. કોઈને સહી કે હસ્તાક્ષર ભાગ્યે જ આપતા. કથા કરતી વખતે કોઈ તસવીરકાર તેમને વ્યવસ્થિત થવા કે સામે જોવાનું કહે તો તેમ થવા દેતા નહીં. વ્યાસપીઠ પર બેઠા પછી કોઈ તસવીરકારને જોતા જ તેઓ નીચું જોઈ જતા, અને ચાલુ કથાએ કોઈ તસવીરકારને ફરકવા દેતા નહીં, અને ટેપ કે વિડીયોગ્રાફી પણ થવા દેતા નહીં. કોઈ તેમની મુલાકાત લે, તેમની સાથે પ્રશ્નોત્તરી કરે, જીવનની વિગતો પૂછે, કોઈ નોંધ કરતું હોય તો તેઓ સાવધાન થઈ જતા, વાત બંધ કરી દેતા, અને તે વાત અખબારમાં ન આપવા દેતા. અને કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વિષય પર તેમનો અભિપ્રાય પૂછે તો તેઓ તેનાથી દૂર થઈ જતા, અને પોતાના વખાણ થવા દે નહીં, અને અન્યના વખાણ પોતે કરતા નહીં. કોઈનો સેવાભાવ કે ભક્તિભાવ કે કર્મઠતા જુએ તો તેના વિશે સારા શબ્દો વાપરે, પણ કોઈની પ્રશંસા કરવાથી પોતાના પર અને બીજાના પર માઠી અસર થાય છે તેમ તેઓ માનતા. કોઈનો વિશેષ પરિચય કરાવતા નહીં, અને કોઈને વિશેષ સગવડ આપવાની ભલામણ કરતા નહીં. તો આવી રીતે ડોંગરેજી મહારાજની વાતો, અને ડોંગરેજી મહારાજની વાતો જેટલી કરીએ એટલી ઓછી છે. તો હું તમારા સમક્ષ હર વખતે ડોંગરેજી મહારાજની વાતો લઈને આવીશ, અને અત્યારે આ શૃંખલામાં પાર્ટ 1 તમારા સમક્ષ રાખું છું, અને પાર્ટ 2 પાછો આવતા સમયમાં હું તમારા સામે રજૂ કરીશ. તો બધા લોકો કોમેન્ટ બોક્સમાં તમે તમારી કોમેન્ટ જરૂર આપજો, અને ભગવાનના નામનું સ્મરણ કરજો. જય હિન્દ.